નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો દિલીપ ઠાકોર. મુરલીધર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખેડૂતો માટે ગુજરાત સરકારે જે નવો કાયદો બહાર પાડ્યો છે એના વિશે હું આજે ચર્ચા કરવાનો છું. નવો કાયદો આપણે સીધી જ એના વિશે વાત કરીએ. દોસ્તો, 29/11/2024 રોજ ગુજરાત સરકાર દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે ખેડૂતોના લગતો. આની અંદર જે ઠરાવ પસાર કરવામાં આવ્યો એની અંદર શું શું મુદ્દા છે એ બાબતે હું ચર્ચા કરીશ. ટાઇટલ તમે જોયું છે, ખ્યાલ આવી ગયો છે કે દોસ્તો, બિન ખેડૂત પણ જમીન ખરીદી શકશે. વાત 100% સાચી છે દોસ્તો. આની અંદર જે નવી શરતો છે, જે નવા ટોપિક છે એવું તમને જણાવીશ. તારીખ 1/5/1960 પછી જે ખેડૂતોની જમીન ટોટલી જમીન સંપાદનમાં ગયેલ હોય, એટલે કે કોઈ ગવર્મેન્ટ કામકાજ હોય, તમારે 1 વીઘો જમીન છે અને અંદરથી રોડ નીકળ્યો અને પૂરેપૂરી જમીન સંપાદનમાં એટલે કે ગવર્મેન્ટના કામકાજમાં ચાલી ગઈ અને જમીન જતી રહ્યા પછી તમારી પાસે કોઈ ખેડૂત તરીકે કોઈ પુરાવો રહ્યો નહીં. આવી બાબતમાં જે બિન ખેડૂતો બનેલા છે, ગુજરાતની અંદર ઘણા બધા આવા ખેડૂતો છે, એમના માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. બહુ સારો નિર્ણય કહી શકાય. આમ આપણે જોતા હોઈએ છીએ કે બિન ખેડૂતો જમીન ખરીદી શકતા હોતા નથી, પરંતુ આ જે ખેડૂતોની વાત કરવામાં આવી છે, જે બિન ખેડૂત આપણે જે કહીએ છીએ, જે ઓલરેડી ખેડૂત હતા જ, પરંતુ ગવર્મેન્ટના કામકાજની અંદર કોઈ રેલવેનું કામકાજ છે કે જમીન કોઈ કેનાલ નીકળી કે રોડ, આ તે કઈ સરકારી કામકાજની અંદર જેની જમીન સંપાદિત થઈ છે તેવા ખેડૂતો માટે આ કાયદો અમલી બન્યો છે. અને એ સમયે કોઈને ખેડૂત પ્રમાણપત્ર મેળવ્યું ના હોય. આની અંદર એ છે કે ટોટલી જમીન સંપાદનમાં ગઈ ત્યારબાદ જો તમે જમીનનું જે પ્રમાણપત્ર મેળવેલું હોય તો કોઈ વાંધો નહીં, તમે ખેડૂત ગણાવો છો, પ્રમાણપત્ર બતાવીશો. પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે પ્રમાણપત્ર મેળવી શક્યા નથી. એમના માટે ગુજરાત ગવર્મેન્ટે આ એક ઠરાવ પસાર કર્યો છે. એની અંદર સીધી લીટીમાં કહ્યું છે કે જે જમીન ગઈ એ ખેડૂતો અથવા તો જે સીધી લીટીના વારસદારો છે એ લોકો મહેસૂલ વિભાગની અંદર અરજી કરીને ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે. આની સમય મર્યાદા છે ઠરાવ પસાર થયાની તારીખથી 1 વર્ષની સમય મર્યાદામાં તમારે ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. તો દોસ્તો, આપણે જાણીએ છીએ કે ભાઈ 29/11/2024 રોજ આ ઠરાવ પસાર થયો છે. ત્યારથી લઈને આપણે 1 વર્ષ ગણી લેવાનું. ત્યાં સુધીમાં જે પણ મિત્રો આને લાગતું વળગતું હોય, જે ખેડૂતો ટોટલી જમીન ગવર્મેન્ટ ખાતામાં ચાલી ગઈ છે અને આપણે ખેડૂત તરીકે કોઈ આધાર પુરાવો નથી, તો તમે કાયદેસર રીતે આ રીતે અરજી કરી અને ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકો છો. ખેડૂત પ્રમાણપત્ર મેળવ્યા બાદ દોસ્તો, આની અંદર બીજો એક પણ ટોપિક છે કે ભાઈ 3 વર્ષની સમય મર્યાદાની અંદર તમારે રાજ્યની અંદર ખેતી લાયક જમીન ખરીદવાની રહેશે. જો તમે પ્રમાણપત્ર મેળવો છો અને જમીન નથી ખરીદતા તો બી કોઈ ફાયદો નથી, પરંતુ પ્રમાણપત્ર મેળવ્યા બાદ 3 વર્ષની સમય મર્યાદાની અંદર રાજ્યમાં ખેતી લાયક, શબ્દ ખાસ સાંભળજો, ખેતી લાયક જમીન ખરીદવાની રહેશે. જો 3 વર્ષનું જે વેલિડિટી છે એ પૂરી થાય એના પછી જો તમે જમીન ખરીદવા જશો તો તમને એ માન્ય ગણાશે નહીં અને તમે જમીન ખરીદી શકશો નહીં. એટલે દોસ્તો, જે ટાઇટલ છે કે ભાઈ બિન ખેડૂત વ્યક્તિ બી જમીન ખરીદી શકશે, તો એમના માટે ખાસ છે કે ભાઈ જે ઓલરેડી પહેલાં ખેડૂતો હતા, પરંતુ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે 1/5/1960 પછી જે ખેડૂતોની જમીન ટોટલી સંપાદનમાં ચાલી ગઈ હોય અને ખેડૂત તરીકે કોઈ આધાર પુરાવો ના હોય તો તેવા લોકો અરજી કરશે અને સીધી કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાંથી, મારા ખ્યાલથી કલેક્ટર સાહેબની ઓફિસમાં જ અરજી કરવાની રહેશે. એટલે કે મહેસૂલ વિભાગમાં આપણા જે રેવન્યુ તલાટી હોય કે મામલતદાર હોય ત્યાં તમે
કોન્ટેક્ટ કરી શકો છો અને જે વિગતે આગળ પ્રોસેસ કરવાની હોય તમે કરી અને પ્રમાણપત્ર મેળવી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.